એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે સાંજે ભેળ બનાવી છે, એટલા માટે જો સવારે આવીને જ ચણા પલાળી દીધા હતા. કેમ કે ઘણી વખત કેવું એન્ડ ટાઈમે નક્કી થાય ને તો ચણાને ગમે તેટલી સીટી વગાડીએ ને તો જે પલાળીને પછી બાફીએ ને એના જેવા તો થાય જ નહીં. એટલે આજે મને અચાનક કુશલને મન થયું હતું ઘણા ટાઈમથી હમણાં ભેળ ખાવાનું. તો આજે ભેળ બનાવી છે, તો એના માટે ચણા પલાળી દીધા હતા સવારે, અને અત્યારે મિશ્રીને લેવા જાઉં છું. એ પહેલાં બાફી લીધા ચણા ને બટેટા બંને, એટલે કુકરે ત્યાં હું આવું પછી ત્યાં ઠંડુ થઈ જાય. અને રસ્તામાં જવું પડશે કોથમીરને લેવા, કેમ કે ગ્રીન ચટણી તો જોઈએ ભેળ કરવી હોય એટલે ગ્રીન ચટણી બનાવવા માટે થઈને થોડી વસ્તુ મારે લેવા જવી પડશે. તો મિશ્રીને એ તેડી આવું અને થોડી વસ્તુ જે લેવાની છે એ લઈ આવું. અમારી પીળી ચક્કી આવી ગઈ છે. આર યુ ઓકે મિશ્રી? હા. શું હતું સ્કૂલમાં આજે? જો કે ગાલમાં કર્યું, શું કર્યું છે? ફ્રી માટે ફેસ પેન્ટ. ફેસ પેન્ટ હતું અને બબલ્સ આપ્યા. બબલ્સ આપ્યા. હારું નાનું. આવીને સીધી અહીંયા રમવા લાગે. હાલો, હજી આપણે જવાનું છે ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ. થોડી વસ્તુ લેવાની છે ને, એટલે તે કીધું તું ને કે કોમેન્ટ કરજો કાલે કે ત્યાં ઇન્ડિયા હોય કે નહીં, પેલો આર યુ ઓકે ડે. તો આવી છે 2-3 કમેન્ટ. એક તો દાદીની છે, એણે કીધું તું મને પૂછજે મીશુ, હું તને પૂછીશ, ત્યાં એવું ના હોય એમ ઇન્ડિયા. એક બીજા તેજલબેનની આવી છે, એમણે પણ કીધું કે અહીંયા એવું ના હોય, એવરી ડે બધા પૂછતા હોય કેમ છો. હા, એ તો અહીંયા એવું. હા, ત્યાં રોજ રોજ નેબર ને બધા મળતા હોય ને, આપણે કેવું નેબર ક્યારેક જ વાત થતી હોય. અરે બધા યલો યલો સરસ લાગે છે. આ કલર કમ્પલસરી નહોતું. ઓકે, ચાલો હવે જાય. ફેવરિટ થિંગ. હા, હવે પાછી આવું પછી સીધા કારમાં. ચલો, એટલી હળવી છે ને એટલે બધું કરી શકે છે. કેમ? હાલો બસ હવે મિશ્રી. હજી ટ્રાફિક કઈ નડશે અત્યારે, પાછું સ્કૂલ છૂટે ને એટલે. કારમાં બેઠીને તરત પેલા બબલ્સ કરવા લઈ. આ પેલું નાનું વાળું આપ્યું હશે, કેમ બધાને આપ્યું? તે શું હાર્ટ બનાવ્યું છે? ના, ફેસ પેન્ટ કરી દે. તમે કયો એવું બંને કરી દે એવું. તો કોઈ એડલ્ટ હોય કે તમારે? સ્કૂલ વાળા પણ મોટા સ્ટુડન્ટ્સ. ચલો જાય હવે ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ. હવે ફ્રૂટ એન્ડ વેજ માર્કેટમાંથી ઘરે પહોંચ્યા અને બધું લઈ આવ્યા. થોડું કોથમીર, અમુક ફ્રૂટ લેવાના હતા એ લઈ લીધા. ઓનિયન લેવાની હતી ને પછી ચેવડા માટે આ લઈ લીધું ઓલ ઇન વન. હવે ગ્રીન ચટણી બનાવી નાખું અને મમરા એ વઘારવાના બાકી છે, તો એ વઘાર નાખું. એની પહેલાં સૌથી પહેલાં ત્યાં કુકર ખોલીને જોઈ લઉં કે ચણા બફાઈ ગયા જ, નહીંતર છેલ્લે જોઈને ત્યારે એવું થાય લાગે તો છે થઈ ગયા હોય એવા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? બસ જો હું આવ્યો જોબેથી હવે, અને મયુરે તો આજે સારું બનાવ્યું છે. મને શું ભાવે એવું કા? તમે કીધું તું ને હમણાં ઘણા ટાઈમ છે કે ભેળ ખાવી છે. હા, તો આજે મને યાદ હતો, સવાર ચણા પલાળી દીધા હતા એટલા. તો એ મને લાગે આપણે લોકો કાઠિયાવાડ સાઈડ ભેળમાં ચણા નાખીએ, બાકી અમદાવાદ સાઈડ ને સાઈડ લગભગ ચણા ના નાખે. ચણા તો હોય ને, બટેટા નાખે. બટેટા તો હોય, ચણા હોય. ના, અમારું એક ફ્રેન્ડ છે અમે જોબમાં, એ કે એ લોકો ના નાખે. ઓકે, એટલે ખબર નહીં બધાય નાખતા હોય કે નહીં, પણ ત્યાં નહીં નાખતા હોય. હલો, ક્યાં ભેળ બનાવે ત્યારે ઓલી સ્કૂલની યાદ આવી જાય. હા,
એટલે સ્કૂલમાં આપણે ભેળ લઈ જતા હોય ને ઓલું બનાવવાનું હોય બધાય એક જણા બધું લઈ આવે મમરા લઈ આવે કોક એમાં મેઇન ઓલું જ થાય હો, ખજૂર આમલી ચટણીમાં અમુકની મમ્મી જ બનાવી દે, બધાય મમ્મી ના બનાવી દે. વાર લાગે ને એટલે એમ કે હું ખાલી મમરા લઈ આવીશ. પછી અડધા છાપા લઈ આવે પછી છાપામાં ઓલી ભેળ ખાઈ એટલે પછી છેલ્લે તો આવ છાપું ભીનું થઈ જાય નીચે તૂટી ગયું હોય ને પછી તોય ખાતા હોય. બડી મજા અલગ હતી ને સ્કૂલ ડેઝ. હવે તો એવું કોઈ નહીં કરતા હોય મને નથી લાગતું. એટલે હવે કિડ્સ થોડું આમ કેવું અપગ્રેડ થયું એટલે એ લોકો બહાર જતા હોય ને હા મોમોસ વાળા કિડ્સ થઈ ગયા ને હવે, મોમોસ ને નૂડલ્સ ને એવું બધું. આપણા ટાઈમે પફ હતા ખબર ને? અમારે સ્કૂલમાં એક આવતા ભાઈ પફ ને સમોસા એકદમ ગરમા ગરમ હા બ્રેકમાં પછી બધા લે. ત્યારે સમોસું 2 રૂપિયાનું હતું ને પફ 3 રૂપિયાનું. હવે તો બધા ભાવ એટલા. હવે તો બધાય ભાવ વધી ગયા. અહીંયા નહીં ભાવ વધ્યો, આપણે આવ્યા એનાથી બધી જ ગ્રોસરીનો ભાવ ડબલ થઈ ગયો છે. અમે આવ્યા ને એટલે કેટલા 8 વર્ષમાં ડબલ થઈ ગયા છે. યા પેટ્રોલ જ્યાં આમાં ક્રૂડ ઓઇલ નો ભાવ વધે ને એના લીધે બધોય ભાવ વધે. મને જ લાગે આ રશિયામાં ઓલું થાય જ ને હમણાં હા તો એના લીધે આપણે પેટ્રોલના ભાવ જો પછી વધ્યા કેટલા વધ્યા એટલે બધું ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એટલે બધુંય થાય. ઇન્ડિયામાં બધું મોંઘું જ થઈ ગયું ને. અમે અહીંથી ત્યાં આવીએ ને તોય અમને હવે બધું મોંઘું લાગે. અહીંથી અમે વાપરવા હોય તોય આપણે ડોલર ને કન્વર્ટ કરી તોય મોંઘું લાગે. રેસ્ટોરન્ટમાં જાય કેટલા 500 નહીં 600 રૂપિયા ને એવું તો નોર્મલ થઈ ગયું એક જણાને. હવે ગોલો 250 રૂપિયાનો આવે. અમુક વખત આપણે નહીં કહેતા કે ભાઈ તમે જમાડવાની બદલે અમને ગોલો ખવડાવી દેજો, કેમ કે અમારે ગોલો મળે નહીં ને એટલે અમને ગોલા મળે પણ એવા ના મળે આપણે. હવે મળે કેવો મળે હવે, ખાલી ઓલું બરફ જેવું હોય નીચે, નહીં ઉપર સરખી મલાઈ માવો એવું. એ પેલો હોય ને આમ કેવો છોલા એટલો સરસ ના હોય. હા કેમ કે ગોલા ભાવે જમાડે એટલા જ થઈ ગયા ભાવ. હા એવું જ છે ને. આપણે ઢોસા ને એવું ખાય એના કરતા ગોલો મોંઘો પડે એવું છે. હા તો એવું જ છે ને. ને આપણે અમે ઢોસા ને બધું જ મળતું હોય અહીંયા, આપણે ઓલા ગોલા ના મળે તો એટલે આપણે વધારે ખાતા હોય. ચાલો આમ કેવું રોજ તો ના ખાવાય, 3 વાર ખવાઈ જાય, 3-4 વાર. આજે મિશ્રી મ્યુઝિક છે તો હાલો જમી લે. મિક્સ જ કરવાનું છે. તો ચાલો જમી લઈએ. બધું મિક્સ કરી લઈએ. હવે મેં ને કુશલે તો જમી લીધું, મિશ્રીને બાકી છે ને હું એને લઈને જાઉં છું મ્યુઝિક ક્લાસ. ઘણા લોકો ઓનલાઈન કરાવતા હોય મ્યુઝિક ક્લાસ અહીંથી ઇન્ડિયા, પણ અમે તો અહીંયા જ કરાવીએ છીએ. ફેસ ટુ ફેસ હોય ને તો વધારે સારું પડે, સરખું શીખવા મળે ને. એમ ઓનલાઈનમાં કેવું જોઈએ ઝૂમ મિટિંગમાં કે એમાં શીખડાવે ઇન્ડિયાથી, આમ સસ્તું પડે પણ આમ મને એવું લાગે છે કે બધી કીઝ ને એવું બધું સરખું કેવું નોલેજ ના મળે છોકરાઓને એવું. એટલે અહીંયા રૂબરૂ કરાવે ને એ ભલે અડધી કલાકનો જ ક્લાસ હોય પણ એને કેવું વ્યવસ્થિત શીખવા મળે. અહીંયા થોડું કોસ્ટલી તો પડે પણ ચાલે. કેમ મિસ પાછું પાંડા લઈ લીધું ભેગું. હાલો પહોંચી ગયા હવે અંદર જઈ. હું અને મિશ્રી મ્યુઝિક ક્લાસમાંથી આવ્યા અને હવે તો થોડું સનસેટ મોડું થાય છે. અત્યારે જે સનલાઇટ હતી થોડી, બાકી પહેલાં તો એકદમ બધા ઠંડી હતી ને ત્યાર તો 5 વાગ્યામાં તો અંધારું થઈ જાય. હવે મિશ્રી માટે ભેળ બનાવીએ છીએ. શું ખાવું નાખવું તારે? એ ડુંગળી નહીં ખાય એટલે આ બાફેલા બટાટા, ચણા ને ટોમેટો ને મમરા ને મીઠી ચટણી નાખીને એને ભેળ બનાવી દઉં એટલે એ જમી લે. હવે હા હાલે મમરા નાખવાના છો મિશ્રી ના. જો અમે 2 નતા ગયા મ્યુઝિક ક્લાસમાં, 3 ગયા હતા. કોણ આવ્યું હતું ત્રીજું? પાંડા આવ્યું હતું આજે ભેગું મ્યુઝિક ક્લાસમાં. હમણાં આવ્યા
થોડી ઠંડી લાગશે ત્યારે પાછું પાંડા વાળું જેકેટ પહેરી લીધું. અંદર તો પેલું પહેર્યું જ કે કીડી ચક્કી માંથી પાંડા બની ગયું પાછું. હે હેલો, હવે જમી લે. કેટલી ઓછી હોય? બસ એમના ના ખાઈ હવે એ પાછું હોય. તો મિશ્રી મયુરી મ્યુઝિકમાં જઈ આવ્યા કા? હા, કુશલ આરામ કરી લીધો. આરામ જ કરવાનો હોય ને. હા, મિશ્રી બેન રીડિંગ રાઇટિંગનો ટાઈમ થઈ ગયો ને જમી લીધું આવીને ને હવે રીડિંગ ને રાઇટિંગ બે કરવાનું જ ને. પણ શું અમારું રાઇટિંગ આવે છે પણ રીડિંગ આવે. બુક તો જો તો હવે મોટી બુક આપવા માંડ્યા. પહેલા તો નાની નાની લઈ આવતી ને. ચૂઝ કરી શકો. લાઈક થોડીક નાની આવે હા, એમાં થોડુંક ઓછું રાઇટિંગ હોય. રીડિંગ હોય. રીડિંગ ઓછું કરવું પડે ને. આમાં તો રીડિંગ જ નથી. આ મોટું લાગે ને હા, પણ ડ્રોઈંગ બુક છે ઓ હા, એટલે મેં આ લીધું. એમાંથી જોઈન કરતી હતી ને કાલે કંઈક ડ્રોઈંગ કરતી હતી ને. ચલો જલ્દી જલ્દી કરી લે હવે રીડિંગ. હા, મેં આ કર્યું તો કાલે આ. હા, ક્વાલા. આજે ગુરુવાર છે, કાલે એક દી જવાનું જોબે, પછી રજા 2 દીની. મારે એક દિવસ છે કાલે. પછી સેટરડે મિશ્રીને ફ્રેન્ડનો બર્થડે પાર્ટીમાં લઈ જવાની છે. સિટીમાં છે એટલે અહીંથી થોડો ટાઈમ લાગે જવામાં. 1.5 કલાક જેવું થાય કે સિટી. સિટીમાં ક્યાં? સિટીમાં છે. રંડલ મોલ કે શું ખબર નહીં, અહીંયા જ ક્યાંક છે ખબર નહીં. જોવું પડશે એડ્રેસ. મેં આપણે નથી ગયા ક્યારે, પહેલી વખત છે. એની બેસ્ટ ફ્રેન્ડ છે એ અત્યારે નવી સ્કૂલમાં નથી, જ્યાં પેલા જૂની સ્કૂલમાં હતી ને, અને એ કેટલા 4-5 યર્સથી ઓળખતા, સાથે ચાઇલ્ડ કેરમાં જતા, સાથે કિન્ડર ગાર્ડનમાં, સાથે સ્કૂલમાં, એટલે બેસ્ટ ફ્રેન્ડ હતી. ઓછી છે. હા, અને ત્યાંથી અમે નવા ઘરે આવ્યા એટલે નવી સ્કૂલે ગઈ મિશ્રી, તો એક તો રોવા માંડી હતી કા. યાદ ને હેસલ જ આજ રોતી હતી. એની મમ્મી કહેતા હતા કે મિશ્રી વહી જાય છે એમ, કારણ કે મિશ્રી બેન ડાયા બોરિયા જી કે એમ કર્યા રાખે બધાય, એટલે મિશ્રી યારે બહુ ગમે બધાયને, ખાલી અમારું જ ના માને. એની હજી એક બીજી ફ્રેન્ડ છે ને ઓલી લેલી. તો એને કઈ કેવું છે? શું કેવું છે? શું કેવું છે? બીજી એક ફ્રેન્ડ છે ને લેલી, એનો બર્થડેમાં મેળ નહીં આવે. ઈ સેમ જ છે આમ ફ્રેન્ડ નહીં. એ ત્રણેય ફ્રેન્ડ જ છે. આ મિશ્રી, હેઝલ ને લેલી. કેમ? હા, પણ લેલી રિસેપ્શનમાં મળી. હા, અને હેઝલ ચાઇલ્ડ કેર થી સાથે. બીજું તો શનિવારે એવું હોય તો હું આવીશ સિટીમાં. હા હા, ત્યાં થોડુંક ફરશું ને પછી આવતા રહેશું. અમારે બહુ ઓછું જવાનું થાય. કેટલો ટાઈમ થયો છે કે આપણે જ નહીં ગયા હોય. 4-5 મહિના જ થયા હશે મને. છેલ્લે મિશ્રીને પેલું ફ્રિંજમાં લઈ ગયા હતા ફેબ્રુઆરી. હા, ત્યાર પછી તો ગયા નથી. યાદ નથી ગયા ક્યારે. ત્યાં બહુ ઓછું જવાનું થાય અમારે. પેલા કુશલને જવાનું થતું જ્યારે માસ્ટર ડિગ્રી કરતા હતા ત્યાં કોલેજ હતી, તે સિટીમાં જ હતી એને યુની, એટલે મારે તો થતું જ નહીં. મારે તો એ સાઈડ કંઈ કામ જ ના હોય. ત્યારે બસમાં જતા ને તમે, કેમ પાર્કિંગનો અહીંયા પ્રોબ્લેમ છે એટલે સિટીમાં પાર્કિંગ ના મળે ને. એટલે પેઇડ હોય. પેઇડ પાર્કિંગ તો મળી જાય, ફ્રી વાળું ના મળે જલ્દી. પણ ત્યારે નવરા હતા એટલે બસમાં શું બેસી જવાનું, બધે ફેસિલિટી તો બસની બધે મળી જાય ઘર તરત. પાસે જ આવે, બાજુમાં જ હોય. એટલે આમાંય સારું પડે. પેલું મેટ્રો કાર્ડ હોય એટલે તમારે સ્ટુડન્ટ કાર્ડ હોય એટલે કન્સેશન મળે થોડું. હા, તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.